રાજકોટમાંથી સાસરિયા પક્ષ દ્વારા એક મહિલાનું બળજબરીપૂર્વક મુંડન કરાવવાના આક્ષેપના અત્યંત મામલામાં અનેક વળાંકો લીધા છે। આ કથિત અમાનવીય ઘટનાને પગલે હવે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે આ ઘટના પર ઊંડા આક્રોશ સાથે આકરી પ્રતિક્રિયા આપતા સમગ્ર મામલાને અત્યંત ગંભીર અને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યો છે। જ્યોતિર્નાથ બાપુએ જણાવ્યું કે મહિલાનું મુંડન કરાવવું એક ભયાનક કુરિવાજ છે। બંધારણ મુજબ દેશમાં દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જીવવાનો પૂરો અધિકાર છે। તેથી સમાજે વર્ષો જૂની આવી અનિષ્ટ પ્રક્રિયાને પરંપરાઓમાંથી મુક્ત થવું જરૂરી છે। તેમણે ઉમેર્યું કે આ કૃત્ય જેને પણ કર્યું છે કે કરાવ્યું હોય તે અત્યંત નિંદનીય છે। સનાતન સંત સમિતિ આ અમાનવીય ઘટનાનો સખ્ત વિરોધ કરે છે અને સ્થાનિક પોલીસ પ્રશાસનને આ મામલે ત્વરિત કડક કાનૂની કરવાની પગલાં લેવાની સલાહ આપે છે। લઈએ પણ આ એક કુરિવાજ છે। વર્ષો થયા આ વસ્તુ જે મૂકી દીધી છે। દરેકને જીવવાનો અધિકાર છે। માનવતાને ધ્યાનમાં લઈને પણ એ જે પ્રક્રિયા હતી, પરંપરાઓ હતી, તેમાંથી મુક્ત થઈને બહાર નીકળવું બધાએ જરૂર છે। આ નિંદનીય કાર્ય છે। જેણે પણ કર્યું હોય કે કરાયું હોય, આ નિંદનીય કાર્યક્રમ થયો છે અને આનો અમે વિરોધ કરીએ છીએ, ખરેખર વખોડીએ છીએ। આ રીતે ન હોવું જોઈએ। સમાજની અંદર જ્યારે જાગૃતતાની વાતો થતી હોય અને આજના જમાનામાં ઘણા બધા યુવાન દીકરીઓ વિધવા થતી હોય તો શું દરેક મુંડન